વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સરદાર સોસાયટીમાં ગત રાત્રિએ હિંસાના બે અલગ અલગ બનાવો બનતા સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે થયેલા આક્રમક હુમલાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. મકરપુરા પોલીસે સમય સૂચકતા વાપરીને બંને જૂથના 14થી વધુ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે. પ્રથમ બનાવમાં હુમલાખોરોનું એક જૂથ અર્ટિગા કારમાં આવી સોસાયટીમાં ખુલ્લેઆમ તલવાર અને દંડા વડે તોડફોડ કરી 1.15 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં મનોહરસિંહને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ બદલાની ભાવનાકી અદાવતને પગલે બીજા બનાવમાં રાત્રે 12:15 વાગ્યાના સુમારે કરણસિંહ અને તેના સાથીઓ પર પણ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં શોકીસિંહ અને બલિહારસિંહ સહિતના આરોપીઓએ ફરિયાદીના કપાળ અને માથાના ભાગે જીવલેણ હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઘટનાઓ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર હેઠળ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી હિંસામાં સામેલ તમામ આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે બંને ગુનાઓમાં કુલ 14થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં શમશેરસિંહ, કરણસિંહ, મનોહરસિંહ, દિલીપસિંહ, અશોકસિંહ સહિતના મુખ્ય આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોનો સમાવેશ થાય છે. આ હિંસક ઘટનાઓ બાદ સરદાર સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં પોલીસનું ચુસ્ત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આગામી સમયમાં વધુ કડક તપાસ કરવામાં આવશે.